ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે પંચકર્મની અંદર નશ્યની અંદર પ્રધમન નશ્ય, ધ્વાપન નશ્ય. તો પ્રધમન નશ્ય શું છે? શોધન માટે ઉપયોગમાં લેવામાં આવતું નશ્ય છે. પ્રધમનશ્ય તું તતઃ સડ અંગુલ્યા નાડ્યા, એટલે કે 6 અંગુલની જે નાડીનો ઉપયોગ કરવામાં આવે છે. ધમે ચૂર્ણ મુખે નતું, અને જે છે એને અંદર શું છે, આપણે ચૂર્ણ જે છે નાકમાં ફૂંકવામાં આવે છે. ચૂર્ણને મુખ દ્વારા નાડીની મદદથી નાકમાં ફૂંકવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિને આપણે નશ્ય આપવાનું છે, એક નાડી લેવાની 6 અંગુલની, ત્યારબાદ આપણે અહીંયા મૂકવાની છે એના નાક આગળ. ત્યારબાદ જેને નશ્ય આપવાનું છે એના નાકના અહીંયા આગળ ટેરવા આગળ આવી જોઈએ, અંદર નોસ્ટ્રીલ આગળ. ત્યારબાદ આપણે જે છે, જે વૈદ્ય છે એને ચૂર્ણનો જે ભાગ છે એને મૂકી દેવાનો છે નાડીની અંદર, અને ત્યારબાદ ફૂંક મારવાની છે. એટલે નશ્યનું જે ચૂર્ણ છે એ સીધું ક્યાં જશે? નાકમાં. અને એના દ્વારા જે શિરોવિરેક એટલે શોધન પ્રક્રિયા જે થશે એને આપણે પ્રધમન નશ્ય કહીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ અને મેથડ શું છે? તો 6 ઇંચ લાંબી પાઇપ નાડી લેવાની છે. સૂક્ષ્મ ચૂર્ણ બહુ ફાઇન પાવડર લેવાનો છે. પ્રિફરેબલ ઓપ્ટેન ફ્રોમ માઇક્રો પલ્વનાઇઝર પાવડર ફિલ્ટર વિથ અ કોટન ક્લોથ. એટલે કે ક્યાંથી મેળવેલું હોવું જોઈએ આ સૂક્ષ્મ ચૂર્ણ? તો કે માઇક્રો પલ્વેનાઇઝર પાવડર ફિલ્ટર વિથ ધ કોટન ક્લોથ. એટલે કે માઇક્રો પલ્વનાઇઝર તો ખરું જ, સાથે સાથે કોટન ક્લોથથી ફિલ્ટર થયેલું હોવું જોઈએ. તો જે કેવું હશે? બહુ જ સૂક્ષ્મ ચૂર્ણ હશે. એની અંદર ફર્સ્ટ મેથડ છે આ પદ્ધતિ કરવાની કે 2 થી 3 પિંચ ઓફ ધ ફાઇન પાવડર. 2 થી 3 જે છે પિંચ ઓફ ધ ફાઇન પાવડર નાડીના એક છેડા પર ભરવાનું. જે નાડીનો ભાગ ચૂર્ણ છે તે ભાગને નાકની બાજુ રાખી અને ફૂંક મારવાની છે. 3 મૂચુટી યાત્રા છે, 3 પિંચ. એટલે કે જે ચૂર્ણ છે એને આપણે પેશન્ટનું જે બાજુ રાખવાનું છે ત્યાં આગળ મૂકી રાખવાનું, ત્યારે ફૂંક મારવાની છે આપણે. ઓકે. સેકન્ડ મેથડ એવી છે કે 24 ગ્રામ સૂક્ષ્મ ચૂર્ણને પાતળા કાપડવાળી કોથળી પોટલીમાં ભરવો. એટલે કે આપણે પેલી ખબર અજમાની જે છે બનાવી દેતા પોટલી, અને નાના બાળકોને જ્યારે શરદી થાય ત્યારે એમના ગળામાં લટકાવતા, એટલે બાળક આખો દિવસ ઊંઘે તો એને શું થાય? શરદીની અંદર થોડી રાહત રહે. તો એ જ